વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ચાલુ કરેલ ઓનલાઈન ક્લાસનો આજે બીજો દિવસ છે. વિદ્યાર્થી મિત્રો, નવું કંઈક ભણાવતા પહેલાં આપણે કાલે જે કંઈ ભણી ગયા છીએ તેની થોડી ઘણી માહિતી મેળવી લઈએ. પ્રશ્ન નંબર 1 જે આપણે કાલે જોયો, રોજિંદા જીવનમાં જોવા મળતા રાસાયણિક ફેરફારો જણાવો. નંબર 1, દૂધને ઓરડાના તાપમાને રાખવામાં આવે તો દૂધ બગડી જાય છે. લોખંડનું કટાવું, દ્રાક્ષનું આથવણ થવું, ફળોનું પાકવું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝ બનવું, શરીરમાં ખોરાકના પાચનની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા વગેરે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક ફેરફારના ઉદાહરણો છે, જે આપણે કાલે જોઈ ગયા. પ્રશ્ન નંબર 2, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર કોને કહે છે? ચલો, રાસાયણિક ફેરફાર પદાર્થનો સ્વભાવ અને ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે, અર્થાત કોઈ નવી નીપજ કે સંયોજન બને છે, તેને રાસાયણિક ફેરફાર કહે છે. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું, લોખંડનું કટાવું, ફળોનું પાકવું વગેરે રાસાયણિક ફેરફારના ઉદાહરણો છે. ભૌતિક ફેરફાર, જે ફેરફારમાં દ્રવ્યનો આકાર અને કદ બદલાય છે, તેને ભૌતિક ફેરફાર કહે છે. ઉદાહરણ તરીકે મીણબત્તીનું પીગળવું, ફુગ્ગાનું ફૂલવું. આ પછી આપણે અંતે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાત કરી હતી. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો જે પ્રક્રિયા દરમિયાન અવસ્થામાં પરિવર્તન, તાપમાનમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અને રંગમાં પરિવર્તન થાય તો કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ચાલો હવે આજે આપણે કંઈક નવું ભણીએ. તો રાસાયણિક સમીકરણ એટલે શું? સંજ્ઞા કે સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સમીકરણ કહે છે. સંજ્ઞા કે સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સમીકરણ કહે છે. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમને હવામાંના ઓક્સિજનની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અહીં આ રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક એટલે કે શબ્દોમાં કરેલું વર્ણન અત્યંત લાંબુ હોય છે. આથી તેને સંક્ષિપ્તમાં સંજ્ઞા અને સૂત્રો દ્વારા લખી શકાય છે, જ્યાં મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ઓક્સિજનનું સૂત્ર O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડને MgO દ્વારા દર્શાવાય છે, જેને આપણે રાસાયણિક સમીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. હવે નવો સવાલ, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે? તો તેમાં પહેલો મુદ્દો કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને ડાબી બાજુએ જ્યારે નિપજોને જમણી બાજુ લખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ઉપરના ઉદાહરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો છે, તેથી તેને પ્રક્રિયકો કહે છે. અને રાસાયણિક સમીકરણમાં તેમને ડાબી બાજુ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એ પ્રક્રિયાની અંતે ઉત્પન્ન થતો પદાર્થ છે, તેને નિપજ કહે છે. અને રાસાયણિક સમીકરણમાં તેને જમણી બાજુ લખવામાં આવેલ છે. નંબર 2, પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે એરોની શું હોય છે? નિશાની મૂકવામાં આવે છે, જે તમે ઉપરના ઉદાહરણમાં જોઈ શકો છો. હવે
રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક સમીકરણમાં એક કરતાં શું હોય છે, વધુ પ્રક્રિયકો હોય. એક કરતાં શું વધુ પ્રક્રિયકો હોય તો તેમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. ચાલો જોઈએ, ઉદાહરણ દ્વારા આ બાબત સમજીએ. ઉદાહરણ Pb NO3 twice lead nitrate D પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા લેડ પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ બને છે. આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે અહીં પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો બે છે. એક લેડ નાઇટ્રેટ અને બીજો પોટેશિયમ આયોડાઇડ, જેની સંખ્યા એક કરતાં વધારે છે, માટે તેમની વચ્ચે પ્લસની નિશાની મૂકેલ છે. આ જ રીતે પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા પદાર્થોની સંખ્યા પણ બે છે, તો તેને પણ પ્લસ દ્વારા શું હોય છે, દર્શાવાય છે. પ્રક્રિયામાં તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે. પ્રક્રિયામાં તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે, જે પ્રક્રિયાની શું હોય છે, દિશા દર્શાવે છે. તો અહીં પ્રક્રિયાની દિશા પ્રક્રિયકોથી નિપજો તરફ હોય છે. નિપજો તરફ હોય છે. નંબર 3, અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો, જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તેને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. ફરી એક વખત પુનરાવર્તન કરી લઈએ. જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તેને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. આ માટે નીચે એક ઉદાહરણ આપેલ છે. તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો અહીં ડાબી બાજુએ ઓક્સિજનના 2 પરમાણુઓ છે, જ્યારે જમણી બાજુએ ઓક્સિજનના 1 પરમાણુ છે. આ ડાબી અને જમણી બાજુએ પ્રક્રિયકો તેમજ નિપજોનું કુલ દળ સમાન નથી. તો આ સમીકરણને આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણ ગણી શકીએ છીએ. હવે અસમતોલિત રાસાયણિક સમીકરણને બદલે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તો તે સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. ઉદાહરણ તરીકે 2Mg plus O2 gives 2MgO. તો અહીં ડાબી બાજુએ મેગ્નેશિયમ તેમજ ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે જમણી બાજુ પણ મેગ્નેશિયમ અને ઓક્સિજનના 2 પરમાણુઓ છે, જે દર્શાવે છે કે પ્રક્રિયકોનું કુલ દળ નિપજોના કુલ દળ બરાબર છે. તો આ સમીકરણને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ ગણી શકીએ. અંતે આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ દળ સંચયનો નિયમ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, જે દર્શાવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, પછી એ ઓક્સિડેશન હોય, રિડક્શન હોય કે સંયોગીકરણ પ્રક્રિયા હોય, તેમાં નિપજોનું કુલ દળ પ્રક્રિયકોના કુલ દળ જેટલું હોય છે. અસમતોલિત સમીકરણને
સમતોલિત કરવાના તબક્કાઓ કે સોપાનો જણાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. એક્ઝામ્પલ તરીકે Fe એટલે આયર્ન પ્લસ H2 એટલે કે પાણી gives Fe3O4 એટલે કે ફેરિક ઓક્સાઇડ પ્લસ H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ બને છે. તો અહીં Feની પાણી સાથે પ્રક્રિયા કરતા ફેરિક ઓક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ બને છે. પરંતુ આ સમીકરણ સમતોલિત નથી, પરંતુ અસમતોલિત છે. તો તેને સમતોલિત કરવા માટે નીચે મુજબના સોપાનો જોઈએ. નંબર 1, રાસાયણિક સમીકરણને સમતોલિત કરતી વખતે તેના સૂત્રોની ફરતે એક નાનું બોક્સ કે ખાનું બનાવવું. ખાનું બનાવતી વખતે તેના સૂત્રો કે સંયોજનોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. સોપાન 2, અસમતોલિત રાસાયણિક સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો. તત્વનું નામ, પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા, નિપજોમાંના પરમાણુની સંખ્યા. તત્વ પહેલું Fe, બીજું હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજન તત્વ લઈએ. Fe ડાબી બાજુએ Feના એક પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ Feના 3 પરમાણુઓ છે. ડાબી બાજુએ હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને જમણી બાજુ પણ હાઇડ્રોજનના 2 પરમાણુ છે, જ્યારે ડાબી બાજુએ ઓક્સિજનનો 1 પરમાણુ અને જમણી બાજુએ ઓક્સિજનના 4 પરમાણુઓ આવેલા છે. હવે સોપાન નંબર 3, સમીકરણને સમતોલિત કરવા માટે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો. અહીં આપણે Fe3O4 લઈએ અને તેમાં રહેલા ઓક્સિજન પરમાણુને સમતોલિત કરીએ. કારણ કે ડાબી બાજુએ ઓક્સિજનના 1 પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ ઓક્સિજનના 4 પરમાણુઓ છે. આથી ઓક્સિજન પરમાણુને સમતોલિત કરવા માટે ડાબી બાજુએ H2O ને 4 સહગુણક મૂકી ગુણવામાં આવે છે.
સોપાન 4 પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે પ્રક્રિયામાં ભાગ લેતા તત્વો કે સંયોજનોના સૂત્રો બદલી શકાતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુને સમતોલિત કરવા માટે તેને 4 સહગુણક મૂકી 4H2O લખી શકાય, પરંતુ H2O4 કે બ્રેકેટમાં H2O બ્રેકેટ ઓવર 4 ન લખાય. સોપાન 5 હજી પણ આપેલ સમીકરણમાં Fe અને હાઇડ્રોજન પરમાણુઓ સમતુલિત નથી. તો આ અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ આપણે હાઇડ્રોજન તત્વ લઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપર રજૂ કરેલ સમીકરણમાં ડાબી બાજુએ હાઇડ્રોજનના 4 પરમાણુઓ છે, જ્યારે જમણી બાજુએ હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે. આથી હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરવા માટે જમણી બાજુએ H2 ને 4 સહગુણક વડે ગુણવામાં આવે છે. સોપાન 6 હજી પણ સમીકરણમાં આયન સમતોલિત નથી. આથી આયનને સમતોલિત કરવા માટે ડાબી બાજુએ Fe ને 3 વડે ગુણવામાં આવે છે. સોપાન 7 હવે સમતોલિત સમીકરણની ખરાઈ કરવા માટે ડાબી અને જમણી બાજુ રહેલા પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. ગણતરી કરતા ડાબી અને જમણી બાજુએ પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા સમાન થાય છે. તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. H2. હવે આ
આપેલ સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયકો અને નિપજોના રાસાયણિક સૂત્રોની સાથે તેની ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ કરવો અત્યંત જરૂરી છે. આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ કે ઘન પદાર્થ માટે S એટલે કે સોલિડ, વાયુ પદાર્થ માટે G એટલે કે ગેસ, પ્રવાહી પદાર્થ માટે L એટલે કે લિક્વિડ જેવી સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે અસમતોલિત સમીકરણમાંથી સમતોલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે.